નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના ઓફબીટ કાર્યક્રમમાં હું રોનક આપનું સ્વાગત કરું છું। ઓલિમ્પિક જેવા મોટા મંચ પર તમે અને અમે મોટા ખેલાડીઓને મહેનત કરતા જોયા હશે, પરંતુ શું ક્યારેય સાંભળ્યું છે કે કોઈ 7 મહિનાની ગર્ભવતી મહિલા મેચ રમવા ઉતરી હોય? જી હા, આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં આ ગજબનો નજારો જોવા મળ્યો હતો, જ્યાં 7 મહિનાની ગર્ભવતી મહિલા પણ સ્પર્ધામાં ભાગ લેવા જોવા મળી હતી। તેણે ઓલિમ્પિકમાં ન ફક્ત ભાગ લીધો પણ પહેલી મેચ જીતી પણ લીધી હતી। આ દરમિયાન ઇજિપ્તની એથ્લેટ દરેક માટે પ્રેરણારૂપ બની છે। તો આવો જાણીએ આ એથ્લેટ વિશે। પેરિસ ઓલિમ્પિક 2024માં ખેલાડીઓ વચ્ચે મેડલ માટે રેસ ચાલી રહી છે। આ દરમિયાન ઇજિપ્તની એથ્લેટ દરેક માટે પ્રેરણારૂપ બની છે। ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ મેડલ જીતવા માટે સ્પર્ધા કરી રહ્યા છે, પરંતુ આ વખતે એક એવી ખેલાડી પણ ઓલિમ્પિકમાં ભાગ લેવા આવી હતી જે એક બે નહીં પરંતુ 7 મહિનાની ગર્ભવતી હતી। પેરિસ 2024 ઓલિમ્પિક એ વિજય, સ્થિતિસ્થાપકતા અને અસંખ્ય પ્રેરણાદાયી વાર્તાઓનું એક મંચ છે। આ વર્ણો પૈકી ઇજિપ્તની ફેન્સર નાડા હાફિઝની મુસાફરી શારીરિક મર્યાદાઓને પાર કરી અને માનવ ભાવનાની ક્ષમતા અસાધારણ પ્રમાણપત્ર તરીકે ઊભી છે। 7 મહિનાની ગર્ભવતી વખતે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રમતગમતની સ્પર્ધામાં ભાગ લેનારી નાડા હાફિઝ રમતવીર અને રમત જગતમાં મહિલાઓ હોવાનો અર્થ શું છે તે ફરીથી સ્થાપિત કર્યું છે। ઇજિપ્તની 26 વર્ષની ફેન્સર નાડા હાફિઝ લાંબા સમયથી ફેન્સિંગની દુનિયામાં જાણીતી વ્યક્તિ છે। કેરોમાં જન્મેલી અને ઉછરેલી, તેણીએ નાની ઉંમરમાં ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું હતું અને તેણીની અસાધારણ પ્રતિષ્ઠા અને અતૂટ સમર્પણ ઝડપથી રેન્ક વધારો કર્યો હતો। જો તે કે 7 મહિનાની ગર્ભવતી હતી ત્યારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં ભાગ લેવાનો તેનો નિર્ણય છે, જે વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે। સગર્ભાવસ્થાના પડકારો સાથે ચુનિંદા એથ્લેટ તાલીમની માંગને સંતુલિત કરી નાડાએ નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અને નિશ્ચય દર્શાવ્યો છે। તેણીની વાર્તા મેદાન પર અને મેદાનની બહાર મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું શક્તિશાળી રિમાઇન્ડર છે। નાડા હાફિઝનો જન્મ 28 ઓગસ્ટ 1997ના ઇજિપ્તમાં થયો હતો। નાડા હાફિઝ ઇજિપ્તની ફેન્સર છે। તેણીએ 2016માં સમર ઓલિમ્પિક, 2020માં સમર ઓલિમ્પિક અને 2024માં સમર ઓલિમ્પિક સાબરમાં ભાગ લીધો હતો। 2014માં તેણે ઇજિપ્તની રાષ્ટ્રીય વરિષ્ઠ ફેન્સિંગ સાબર મહિલા તરીકે સભ્ય બની હતી। 2015માં તેણીએ પ્રથમ ઇજિપ્શિયન વરિષ્ઠ સાબર રાષ્ટ્રીય પ્રજાસત્તાક સ્પર્ધા જીતી હતી। 2016માં તેણીએ આફ્રિકન ઝોનલ ક્વોલિફિકેશન દ્વારા 2016માં સમર રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું અને 2021માં તેણીએ સમર ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન કર્યું હતું। હાફિઝે આફ્રિકન ઝોનમાં ચેમ્પિયનશિપમાં 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। તેણીએ બ્રાઝિલિયન ટુર્નામેન્ટ સેટેલાઇટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। 7 મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેણે પેરિસ 2024 ઓલિમ્પિક ગેમમાં ભાગ લીધો હતો। તેણીએ અમેરિકા એલિઝાબેથ ટારકાન્ડિયોને 15-13થી હરાવ્યું હતું। તે પહેલા તે દક્ષિણ કોરિયાના જીઓ હાંગ સામે 15-7થી હારી હતી। ઓલિમ્પિકમાં ભાગ લેવા તે પોતાના જ એક સ્મારક પડકાર છે, જે ઉચ્ચ શારીરિક સ્થિતિ, તીવ્ર ધ્યાન અને માનસિક મનોબળની માંગ કરે છે। નાડા માટે સગર્ભાવસ્થાની વધારાની જટિલતાઓને પડકાર એક એવો સમૂહ રજૂ કર્યો હતો જેમાં તેણીએ કાળજીપૂર્વક નેવિગેટ કરવું પડ્યું હતું। ફેન્સર તરીકે નાડાની રમતગમતમાં ચપળતા, ઝડપ અને ચોકસાઈ જરૂરી છે। સગર્ભાના નોંધપાત્ર શારીરિક ફેરફારો આવે છે, જેમાં વજનમાં વધારો, હાર્મોનલ ઘટબડ અને થાકનો વધારો થાય છે। આ પડકારો હોવા છતાં નાડાએ તેની તબીબી ટીમ સાથે નજીકથી કામ કર્યું હતું, જેથી તેણી તાલીમ અને સ્પર્ધા ચાલુ રાખી અને તેણીના સ્વાસ્થ્ય અને તેના બાળકના સ્વાસ્થ્યને જાળવી રાખ્યું છે। નાડાની પરીક્ષણ પદ્ધતિને તેણીની સગર્ભાને સંયોજિત કરવા માટે સ્વીકારવી પડી છે। તેણીએ તેના કોચ સાથે કસરતોમાં ફેરફાર કરી અને કામ કર્યું છે। તેણીના શરીર પર અયોગ્ય તાણ ઘટાડવા માટે તેણીએ સહનશક્તિ અને તકનીકનો જાળવી રાખી અને ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। આ સાવચેતીભર્યું સંતુલન તેણીને તેણીની અને તેના આવા બાળકને સુખાકારી પ્રાથમિકતા આપી અને વખતે સ્પર્ધાત્મક રીતે મંજૂરી આપી છે। ઓલિમ્પિક સ્તરે સ્પર્ધા કરવા માટે અપાર માનસિક શક્તિની જરૂર હોય છે અને નાડાની યાત્રા તેનો અપવાદ નથી। વિશ્વના મંચ પર પ્રદર્શન કરવાના દબાણ,
તોડાઈ રહેલી માતૃત્વની જવાબદારી સાથે ધ્યાન, નિશ્ચય અને ભાવાત્મક સ્થિતિસ્થાપકતા અન્ય મિશ્રણ જરૂરી છે. નાડા હાફિઝ પેરિસ 2024 ઓલિમ્પિકમાં સહભાગીદાર જ્યારે ગર્ભવતી હોય ત્યારે રમતગમતમાં મહિલાઓ માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્ષણ છે. ઐતિહાસિક રીતે મહિલા રમતવીરોને ખાસ કરીને ગર્ભાવસ્થામાં અને માતૃત્વને લગતા નોંધપાત્ર પડકારો અને પૂર્વાગ્રહોનો સામનો કરવો પડ્યો છે. નાડાની યાત્રા સ્ટીરિયોટાઇપ અને ગેરસમજનો પડકાર છે, જે દર્શાવે છે કે મહિલાઓ રમતગમતમાં ઉત્કૃષ્ટ બની શકે અને એકસાથે માતૃત્વ સ્વીકારી શકે. તેણીની નોંધપાત્ર સફર માત્ર તેણીની વ્યક્તિગત સિદ્ધિઓ વિશે જ નથી, પરંતુ તે વિશ્વભરની અસંખ્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડે છે. સગર્ભાવસ્થાના આનંદ અને પડકારોને સ્વીકારીને ફેન્સિંગ માટે તેણીએ જુસ્સાને આગળ વધારી અને તેણીનો નિર્ધાર અને એક શક્તિશાળી રિમાઇન્ડર છે કે સ્ત્રીઓ સામાજિક અપેક્ષાઓને વળગણી અને તેમની શરતો પર મહાનતા પ્રાપ્ત કરી શકે છે. 3 વખતની ઓલિમ્પિક અને મેડિસિન ડિગ્રી ધરાવતી ભૂતપૂર્વ જિન્સન હાફિઝ મહિલા સેમ્બર ફેન્સિંગ રાઉન્ડ ઓફ 16માં પહોંચી હતી. દક્ષિણ કોરિયાની જીઓ હાઓંગ સાથે હાર પહેલા તેણીએ એક વખત અમેરિકી એથ્લેટને પણ પાછળ છોડી હતી. પેરિસ 2024 ઓલિમ્પિકમાં તેણીનું પ્રદર્શન માત્ર મેડલ જીતવા વિશે ન હતું, તે સ્ટીરિયોટાઇપને તોડવા અને રમતોમાં મહિલાઓ માટે નવા ધોરણો સ્થાપિત કરવા વિશે હતું. સગર્ભાવસ્થાના પડકારોને સ્વીકારતી વખતે ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવાનો તેણીનો નિર્ધાર કાયમી વારસો છોડી ગયો છે, જે સ્ત્રી રમતવીરોની ભાવિ પેઢી માટે મર્યાદાઓ વિના તેમના સપનાઓને અનુસરવાનો માર્ગ મોકળો કરે છે. ઇજિપ્તની ફેન્સરે નાડા હાફિઝે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને ધ્યાન ખેંચ્યું હતું. તેણીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો ત્યારે તેણી 7 મહિનાની ગર્ભવતી હતી. હારનો સામનો કર્યા પછી તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પેડિયમ પર 2 ખેલાડીઓ તમે જોઈ શકો છો, પરંતુ તે ખરેખરમાં 3 છે. એમાં હું, મારો સ્પર્ધક અને મારું આવનારું નાનું બાળક. તેણે ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક અને ભાવાત્મક બંને રીતે અને જીવન અને રમતગમતને સંતુલન કરવા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે પડકારોને પ્રકાશિત કર્યા સંઘર્ષો છતાં તેમણે રાઉન્ડ ઓફ 16માં પહોંચવા માટે ગર્વ અનુભવ્યું અને તેના પતિ ઇબ્રાહિમ અને પરિવારના તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો. આ ઓલિમ્પિકમાં ખાસ કરીને કારણ એ છે કે એક જુનિયર ઓલિમ્પિયનમાં પણ આ ઇવેન્ટનો ભાગ હતો. હાફિઝે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, મારા બાળક અને મારી પાસે પડકારોની વ્યાજબી હિસ્સો હતો. તે શારીરિક અને ભાવાત્મક બંને હોઈ શકે છે. ગર્ભાવસ્થાનો રોલર કોસ્ટર તેના પોતાના પર અઘરો છે, પરંતુ જીવન અને રમતગમતના સંતુલનને જાળવવા માટે લડવું એક કઠોરથી ઓછું ન હતું. જો કે તે મૂલ્યવાન છે કે હું આ પોસ્ટ એ કહેવા માટે લખી રહી છું કે રાઉન્ડ ઓફ 16માં મારું સ્થાન સુરક્ષિત કરવા બદલ મારા અસ્તિત્વ પર મને ગર્વ છે. તો દર્શક મિત્રો, આજના ઓફબીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.